સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે નર્સિંગ અને અન્ય પેરામેડિકલ કોર્સના એડમિશન, પિન ખરીદીની પ્રોસેસ અને અગત્યની તારીખો વિશે વાત કરીશું. 2026-27ના નર્સિંગ અને અન્ય પેરામેડિકલ કોર્સ માટે એડમિશન ચાલુ થઈ ગયા છે. તેમાં એપ્લાય કેવી રીતે કરવું, લોગિનની માહિતી, જીએનએમ, બીએસસી નર્સિંગ અને એએનએમની પ્રાઇવેટ અને સરકારી કોલેજોની માહિતી ક્યાંથી મળશે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ વેબસાઇટથી. સૌપ્રથમ મિત્રો, વેબસાઇટ માટે તમારે કોઈ પણ તમારું બ્રાઉઝર હોય એ ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી સાઇટ ખોલીએ. સાઇટ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેમાંથી તમે જોઈ શકો છો. એડમિટ તો પહેલી જે વેબસાઇટ છે મેટાડેમ ગુજરાતવાળી, એ આપણે ઓપન કરી લઈશું. એમાં સૌપ્રથમ નીચે સ્ક્રોલ કરી લેવાનું છે. નીચે તમે જોઈ શકો છો બીપીટી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, બીજા જે પેરામેડિકલ કોર્સિસ છે તેનું આપેલું છે. તો આપણે તેમાં જઈશું. વેબસાઇટ ઉપર આવતા તમને જોવા મળશે. અહીંથી તમે લોગિન કરી શકો છો, કેન્ડિડેટ લોગિન. પછી જોઈએ તો બીએસસી નર્સિંગ સરકારી સંસ્થાઓની યાદી જોવા. આના ઉપરથી તમને સરકારી સંસ્થા કેટલી છે અને ક્યાં એડમિશન લેવું એની ખબર પડશે. ફિઝિયોથેરાપી માટે, ઓક્યુપેશનલ થેરાપી માટે, નેચરોપેથી અને જીએનએમ સરકારી સંસ્થાઓની યાદી, પછી એએનએમ સરકારી સંસ્થાઓની યાદી, બધી જ સરકારી અથવા પ્રાઇવેટ સંસ્થાઓની યાદી તમને અહીં મળી રહેશે. તો એડમિશન યર 2025-26 માટે જે એડમિશન નર્સિંગ અને અન્ય પેરામેડિકલ કોર્સીસના ચાલુ થયા છે, તેના માટે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ અહીં જોવા મળશે તમને. આપણે પાછળથી જોઈશું કે એમાં એની તારીખો કઈ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી. તો મિત્રો, જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા માટે હેલ્પ સેન્ટરે જાઓ છો તો ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ભૂલાય નહીં, એનું ધ્યાન રાખજો. એ સિવાય ડોક્યુમેન્ટ વેરીફાઈ તમારા નહીં કરે. પછી જોઈએ ઓનલાઈન ખરીદી કઈ રીતે કરવી તેની સમજ. મિત્રો, એના ઉપર હું અલગ વિડીયો બનાવીશ ઓનલાઈન પિન ખરીદી ઉપર. પણ એ ઓનલાઈન જ થાય છે. કોઈ પણ બેંકમાં જવું પડશે નહીં. પહેલાં એવું હતું કે બેંકે જવું પડશે, બટ હવે ઓનલાઈન પિન ખરીદી થઈ જશે. હવે જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ આપેલા છે આમાં. બીપીટી, જીએનએમ, એએનએમ, બીએસસી બધાના જ આપેલા છે. હવે આપણે ડેટ વિશે વાત કરીએ. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી કરવા માટેની સ્ટાર્ટ ડેટ છે 29/5/2026 અને એન્ડ ડેટ છે 12/6/2026 સુધી. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે 29/5/2026 થી 12/6/2026 સુધી. હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 30/5 શરૂ થશે અને 13/6 સુધી ચાલુ રહેશે. હવે મિત્રો, ઓનલાઈન પિન ખરીદી માટે જોઈએ તો એમાં આપણે ક્લિક કરશું તો એની ઇમ્પોર્ટન્ટ ડેટ એમાં આવશે. પિન ખરીદી માટે ઓનલાઈન પિન પ્રવેશ સમિતિની વેબસાઇટ. આ વેબસાઇટ છે પર મંગાવેલ પ્રાથમિક માહિતી પૂરી પાડ્યા બાદ, અને મિત્રો આની ફીસ છે એ 1000 રૂપિયા છે, નોન રિફંડેબલ છે. અને પિન પછી તમારા યુઝર આઈડી અને મોબાઈલમાં મોકલશે. હવે નીચે બીજું જે પિન ખરીદી ઓનલાઈન જ થવાની છે મિત્રો. એમાં કોઈ તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે કરી નાખો, પૂર્ણ કરી નાખો, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના હેલ્પ સેન્ટરો ક્યાં ક્યાં છે તો તેની પણ યાદી આપેલી છે. હવે આમાં હેલ્પ સેન્ટરો ઘણા બધા અમદાવાદમાં છે, આણંદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા અને ભાવનગરમાં પણ છે, છોટાઉદેપુર, દાહોદ. તો મિત્રો, તમારે જો જે પણ હેલ્પ સેન્ટર નજીક પડતું હોય ત્યાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. એ પૂરી યાદી આ વેબસાઇટ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર આખી યાદી મળી રહી. ડિસ્ક્રિપ્શનમાં હું આ વેબસાઇટની લિંક મૂકી દઈશ, જે તમે કોપી પેસ્ટ કરીને ઓપન કરી શકો છો. બાકી જે ઇમ્પોર્ટન્ટ ઓનલાઈન પિન ખરીદી કઈ રીતે કરવી તેની સમજ પણ આમાં આપેલી છે. અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટેના કેટલા અને કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડશે તે પણ આમાં આપેલું છે. તો તે જોઈએ.
જો મિત્રો સાઇટ ઉપર જઈને આ પ્રમાણપત્રો જોઈ શકો છો અને એ રીતે પ્રમાણપત્રો લઈને જવું એટલે પછી પાછળથી કાંઈ તકલીફ આવે નહીં એ રીતે. તો મિત્રો આગળની માહિતી જે મને થશે એ હું ઓનલાઈન મતલબ એનો અલગ જ વિડીયો બનાવીને અપલોડ કરતો રહીશ. ત્યાં સુધી જો તમારે કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જો ગમે તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો.